નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરિતા પુરોહિત અને મારા સાથી મેઘા ભટ્ટ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ કે અમારી શિક્ષક અભિયોગ્યતાની વર્ણનાત્મક બુકને એમેઝોન પર બેસ્ટ સેલર બુક બનાવવા માટે. અને આજે અમે ટેટ ટાટના સ્ટુડન્ટ્સ માટે એક નવી બુક લઈને આવ્યા છે, જે છે ટેટ અને ટાટની 24 પ્રશ્નપત્રની બુક. એટલે કે આપણી ટેટ ટાટની હાલમાં લેવાયેલી પરીક્ષાનું નવું પ્રશ્નપત્ર જેમાં એડ થયેલું છે, જેમાં આપણે 2825 જેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ બુક આપણું 3rd એડિશન છે મેઘાબેન. તો ચાલો આપણે આ બુકની વિશેષતાઓ જોઈશું. યસ, બુકની મુખ્ય વિશેષતાઓ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2011 થી 2025 સુધી લેવાયેલ ટેટ તેમજ સ્પેશિયલ ટેટ 1 અને 2 પરીક્ષાના 24 જેટલા પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1, પછી સ્પેશિયલ ટેટ 1, ટેટ 2, સ્પેશિયલ ટેટ 2, ટેટ એસ અને ટાટ એચએસ એટલે કે દરેક એક્ઝામના પેપરનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સરળતા માટે મેડમ 24 પ્રશ્નપત્રોના કુલ 2800 પ્રશ્નોનું તેમજ તેમાં શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, તાર્કિક અભિયોગ્યતા એમ કુલ 6 વિષયોનું આમાં વર્ગીકરણ કર્યું છે. અને મેઘાબેન માત્ર વર્ગીકરણ નહીં, શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, સેન્ટર ઓફ અટ્રેક્શન, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી ભાષા તેમજ સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્નોની વિગતવાર સમજૂતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગણિત, તાર્કિક અભિયોગ્યતા જેવા પ્રશ્નોની સરળ સમજૂતી અને શોર્ટ ટ્રિક્સનો શોર્ટ ટ્રિક આપવામાં આવી છે. અરે વાહ! અને પાછું વર્ષ 2025 માં ટેટ 1-2 નો જે નવો સિલેબસ આવ્યો એ અને 2023 માં ટાટ એસ અને એચએસ નું બદલાયેલું માળખું અને અભ્યાસક્રમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શોધવા માટે પણ બીજે ન જવું પડે. અહીંયા આપણી બુકમાંથી જ મળી રહેશે. ટેટ 2 અને ટાટ એસ જેવા એચએસ જેવા પ્રશ્નપત્રોનો વિભાગ એક પ્રશ્નપત્રનો સમાવેશ આપણે કર્યો છે. એટલે દરેક વાંચી શકે, કોઈ એક પર્ટિક્યુલર એક્ઝામ માટે આ બુક નથી. દરેક એક્ઝામ આપતા વિદ્યાર્થી મિત્રો માટે અમારી આ બુક છે. અને તાજેતરની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને જ આ બુક તૈયાર કરવામાં આવેલી છે. તો ચાલો આપણે બુક જોઈએ. યસ, આ જુઓ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો. કઈ કઈ એક્ઝામ છે મેઘાબેન? ટેટ 1, સ્પેશિયલ ટેટ 1, ટેટ 2, સ્પેશિયલ ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ. દરેક એક્ઝામનો સમાવેશ કરવામાં બધી જ એક્ઝામ. આ જુઓ અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું. અહીંયાથી તમને અભ્યાસક્રમ મળી ગયો અને એ પણ ડિટેલમાં છે. યસ, ડિટેલ્સમાં અભ્યાસક્રમ. કોઈ શોર્ટમાં નહીં, આપણે પૂરેપૂરો અભ્યાસક્રમ વાંચી અને પછી જ તૈયારી કરવાની. યસ, આ જુઓ ટેટ 2 એમ દરેક એક્ઝામનો આપેલો છે. હવે આપણે જોઈએ કે કયા કયા પેપરનો આમાં સમાવેશ થયો છે. તો કે નવી આવેલી 21 ડિસેમ્બર 2025 ની લેવાયેલી ટેટ 1 ની એક્ઝામ. હજુ મેઘાબેન ફાઇનલ આન્સર કી બી નથી આવી અને આપણે આ પેપરનું સોલ્યુશન આપી દીધું પ્રોવિઝનલ આન્સર કી ના હિસાબથી. એટલે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 12-10-2025 ના લેવાયેલી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ 1 અને 12-10-2025 લેવાયેલી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ 2 એ એક્ઝામનો પણ સમાવેશ કરી લીધો. એટલે લાસ્ટ યરની એક્ઝામની પણ કોઈ ટેન્શન નથી. હવે જોઈએ કે આ બુક છે એમાં આ બે ક્વેશ્ચન પેપર કેવી રીતે સમાવેશ કર્યો છે. આ જુઓ ટેટ 1 ધોરણ 1 થી 5 ની જે એક્ઝામ લેવાય છે 21/12/2025 માં એની એક્ઝામ હમણાં ગઈ. પ્રોવિઝનલ આન્સર કી આવી, આપણે વર્ગીકરણ કરી દીધું, સોલ્યુશન કરી દીધું અને બુક પણ આપી દીધી. આ જુઓ સામાન્ય જ્ઞાન, નીચે સોલ્યુશન. આ જુઓ શિક્ષક અભિયોગ્યતા બાયફર્કેશન છે. યસ, બાયફર્કેશન સાથે આપણે તો અને અહીંયા નીચે પછી સમજૂતી બે આપી દીધી. એટલે કશે જવાનું જ નહીં, આપણે આ જ બુક વાંચવાની. આ જુઓ તાર્કિક અભિયોગ્યતા અને ગણિત અને એમાં પાછી ફિગર. યસ, આકૃતિ સાથે આપણે સમજાવી છે. આકૃતિ પણ આપી એટલે સ્ટુડન્ટને આકૃતિ ના તે એવું બધું કરવા માટે બીજે કશે નહીં જોવાનું. પહેલા અહીંયા આવવાનું, જોવાનું, ક્વેશ્ચન સોલ્વ કરવાનું, શાંતિથી ભણવાનું.
ગુજરાતી ભાષા, યસ, એમાં પદ્ય તેમજ ગદ્ય વિભાગ પણ લઈ લીધો છે આપણે. દરેકનો સમાવેશ. Yes, અંગ્રેજી ભાષા, યસ, અંગ્રેજી ગુજરાતી ભાષા. મીડિયમના સ્ટુડન્ટ્સને એટલી પ્રોબ્લેમ હોય કે અમને ઇંગ્લિશ નથી સમજાતું, તો હવે બસ ટેન્શન નો ખતમ. હવે અહીંયા ઇંગ્લિશમાં ક્વેશ્ચન ભલે હોય પણ ગ્રામરના ક્વેશ્ચનની સમજૂતી તો આપણે ગુજરાતીમાં જ ગુજરાતીમાં જ આપી એટલે દરેક ગુજરાતી મીડિયમનું સ્ટુડન્ટ આ સમજી શકે સવાલના આરામથી. આન્સર સમજી શકે. યસ, પદ્ધતિશાસ્ત્ર, યસ, સેન્ટર ઓફ અટ્રેક્શન. એટલું બધું પદ્ધતિશાસ્ત્રને લઈને ડર છે સ્ટુડન્ટ્સમાં, પણ હવે આપણે પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન તો લઈ આવ્યા જ છે, એને પણ વિષયવાર bifurcation યસ, કર્યું. અને કયા કયા છે? ગુજરાતી પદ્ધતિ છે એમાં, ગણિત પદ્ધતિ, પર્યાવરણ પર્યાવરણ પદ્ધતિ, પદ્ધતિ, અંગ્રેજી પદ્ધતિ. યસ, બહુ ડરે સ્ટુડન્ટ, બહુ ડરે અંગ્રેજી પદ્ધતિથી, પણ અહીંયા તમને ક્વેશ્ચન અને સોલ્યુશન બધું જ બધું જ. મળી જશે. પછી જોઈએ તો સ્પેશિયલ ટેટ 1. એનું પેપર 12/10/2025 લેવાયેલું હતું. યસ, કઈ કઈ વસ્તુમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? સામાન્ય જ્ઞાન, યસ, આકૃતિ સાથે, પ્રશ્નોના જવાબની સમજૂતી અને સવાલ. યસ. ટેટ ટેટ 2. ટેટ 2 ના પણ આપણે 2011 થી લઈને 25 સુધીના 8 પેપરોનો સમાવેશ કર્યો છે. જેમાં ખાસ શિક્ષક યોગ્યતા કસોટી, સ્પેશિયલ ટેટ 2. સામાન્ય જ્ઞાન. યસ, આ જુઓ, શિક્ષક અભિયોગ્યતા શિક્ષક મેડમ. અભિયોગ્યતાનો ક્વેશ્ચન છે ને, અને એને પણ આપણે આકૃતિ દ્વારા એને સમજાવવાની પણ કોશિશ આકૃતિ. કરી છે. તો આ જુઓ ઇંગ્લિશના અને હિન્દી તો આપણે સ્પેશિયલ ટેટ 2 માં જ પૂછાયેલું હતું, Yes. પણ એના ક્વેશ્ચન ને પણ આપણે મિસ આઉટ કર્યું નથી. એના ક્વેશ્ચન પણ આપણે લઈ લીધેલા છે. યસ, ટાટ એસ, એના પ્રશ્નો જવાબ ટાટ એચએસ. યસ. આ જુઓ સામાન્ય જ્ઞાન, એની સમજૂતી મેડમ. સમજૂતી, જવાબ એકલો નહીં હો મેડમ, પાછો જવાબ એકલો નહીં, એના જે બધા ઓપ્શન્સ છે એને પણ આપણે સમજાવ્યા છે અહીંયા. તો બધું ડિટેલમાં સમજાવ્યું, કઈ શોધવા જવાનું જ નથી Yes. આપણે. આ બુક વાંચવાની, PYQ નો આઈડિયા આવી જાય એટલે અડધી એક્ઝામ પાસ. આ હતું અમારી નવી બુકનું ઇન્ટ્રોડક્શન. તો અમને આશા છે કે તમે આ બુક ખરીદશો અને આ બુકને પસંદ કરશો. યસ, આ બુકની ડેમો કોપી જોવા માટે ટેલિગ્રામ ચેનલ પર જોઈ શકો છો તમે એને. અને હવે આપણે જોશું યુવા ઉપનિષદ પબ્લિકેશન નો ખજાનો, કે જેમાં દર 1-2 મહિને નવી બુક આવે Add છે થશે, yes. અને તમારી પ્રિપેરેશન ને સરળ બનાવે છે. તો આઈ હોપ કે તમે બધી બુકને ખરીદતા હશો અને એક્ઝામ ક્લિયર કરતા હશો. આપ સર્વેનો ધન્યવાદ. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.